બનાવીશ આ નકટી જ મેટર થઈ ગઈ છે ને મેટર બહુ લાંબી થઈ ગઈ છે. એક ખતરનાક સરપ્રાઈઝ છે ગાઈસ તમારા માટે. મારા ગુરુ જોડે ગાવાનું છે આજે મારે. રાવલ સાહેબ કી ધોતી ખોલ રહે હે ભાઈ. નાનો ભાઈ રડતો ને પાસે કેસરની લાશ હતી. અરે ભાઈ વાહ ભાઈ વાહ. કાઢો એ તસવીરો અમારે પણ છે ઇજ્જત જેવું. તમે જ કો માણસ ને પછી થાય કેવું. અરે ભાઈ સાહેબ રાવલ સોંગ હો જાય. રાવલ એક સોંગ હો જાય. એક સોંગ હો જાય. જેટલા પણ આ વિડિયો જોઈ રહ્યા છે ને કોઈ સબસ્ક્રાઇબ ના કરતા. સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો કેડો હાલ કશે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને ધ વેધર તમે જોઈ રહ્યા છો અને છે આ બાડી છે પણ છે અને હવે પેલા ગાઈઝ બૂમો કરે છે. હવે અંદર ના જતી રહેતી સાંભળજે કે ઉન્નતિને કો વ્લોગ રેગ્યુલર બનાવે એમ બનાવીશ. આ નકટી જ એક નંબરની. હું હસું છું જે માર ખાવો છે જો એને ઊંઘ બગાસા ખાવું સૂઈ રહેવું આનાથી આગળ કાંઈ આવડતું અને એને જેટલો વ્લોગ યાદ નહીં આવતો ને નથી વધારતો એને આ કામ કરવા વાળા માસી યાદ આવે એવું કામ છે ને. જય અંબે જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ ये हलवाणो गाड़ी तो भाई अब जा रहा है. ठीक है भाई का आज ठिकाना नहीं है. शायद आज जवानू છે મારે કડી બરાબર. કેમ કે શું કહેવાય વેબ સિરીઝ નહીં યાર શોર્ટ ફિલ્મ કેમ વેબ સિરીઝ કેમ કે હવે વેબ સિરીઝ બી બનાવવાની છે ને એટલે વેબ સિરીઝ બહુ યાદ આવે છે આજકાલ મને એવું લાગી રહ્યું છે. પણ શોર્ટ ફિલ્મ જે આવવાની છે એનું મારે મ્યુઝિક આપવા માટે જવાનું છે બરાબર. સો લેટ અસ ગો. अब જઈએ આપણે G2B ફેશન ફેક્ટરી પહેલા તો બરાબર. અને अपनी धनो यहाँ पे बड़ी है देख लो. મારે હવે રોજ રોજ બતાવવી પડશે હવે તમને એવું લાગે છે. અમુક વખત મને એવું થાય છે એમ કે મારે તમને રોજ બતાવવી જોઈએ એમ કેમ કે ખાસા પાછા અમુક કમેન્ટો એવા ખરાબ જાય ભાઈ વરના વેચી દીધી ભાઈ નથી વેચી ને નથી વેચવાની. તમે મેથીમાં આવો છો. ચલો લેટ્સ ગો. સો ભાઈ આજે સુરેશ અંબાલાલનો બર્થડે છે અને મારા પપ્પાનો બર્થડે છે. હેપી બર્થડે એમને વિશ કરીશું. અને શું કહેવાય એમના માટે સરપ્રાઈઝ અહીં રાખવાની છે. એવું સાંભળ્યું છે કે કાલે આવવાના છે. એમણે મને નથી કીધું તો ઉન્નતિને કીધું તો ઉન્નતિ જોડે વાત થઈ કે હું કાલે આવવાનું છું એવી બરાબર. વિડીયો કોલ કરીએ અત્યારે એમને અને વિશ કરીએ સુરેશ અંબાલાલને આપણે બરાબર. રિંગિંગ તો થઈ રહ્યું છે અને જોઈએ क्या कहते हैं. अरे हैप्पी बर्थडे. થેન્ક યુ. અલે પાર્ટી આલવી પડે ને તમારે યાર. પાર્ટી તો રાખી છે પણ તમે કઈ છો? પાર્ટી જો રાખીશ તમે આ જોઈ લે. પોલીસ સ્ટેશન માં પાર્ટી. હા લાલભાઈ લાલાને બે હાર દીધો કે હું પોલીસ વાળો એ પત્ર મારીએ છીએ રાણી. તો ભાઈ સુરેશ અંબાલાલની બર્થડે પોલીસ સ્ટેશનમાં જઈ રહી છે અત્યારે. મતલબ કે કામ માટે ગયા છે બિહાડી નહીં દીધા. મેટર થઈ ગઈ છે ને મેટર બહુ લાંબી થઈ ગઈ છે. મારો ભાઈ આવી ગયો છે પાછો મારા જોડે બરાબર. અમે એકલા નથી ભાઈઓનું ટોળું હારે છે એવું કંઈક છે બરાબર. અને આ કોઈ સ્ટન્ટ નથી અને અમારે એકલા માટે નથી, કોઈ એકલા માટે નથી, અમારા પર્સનલ માટે નથી લડતો, પર્સનલ માટે લડતો નથી હું. અને મેં તો વિડીયો એકલો જ મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામમાં અને આખા ગુજરાતની જેટલી કોમ્યુનિટી છે ઇન્ફ્લુએન્સર્સની એ બધા જ આવી ગયા. બધાના ફોન આવ્યા, બધાએ રીલો નાખી, બધાએ સ્ટોરીઓ નાખી. એટલી ખબર પડી ગઈ કે એકતા એક એવી વસ્તુ છે કે એક વખત ભેગા થઈ ગયા ને હજી કોઈની તાકાત નથી. એ યાર તમે ઇન્ફ્લુએન્સર છો હતા, તમે 2-4 મૂવી મળ્યા, અમને તમારાથી કોઈ પર્સનલ વિરોધી નથી, નાના રોલ અમને કોઈ તકલીફ નથી, તમે કરો આગળ વધો, અમને કોઈ ઇસ્યુ નથી એ વસ્તુ. પણ તમે યાર અમને ખોટું કહો એ વસ્તુ તકલીફ. આ તો કેવી વસ્તુ છે કે પોતાના ધંધા પર પોતે જ ગાળો દેવાનો, એ ધંધો ભાવે નહીં બરાબર. એટલે હવે નજીકના દિવસોમાં જે એકતા બધાની યુનિટી જે એસોસિએશન બનવાનું હતું એ બધા બી ભેગા થવાના છે. એના માટે બધા ઇન્ફ્લુએન્સર્સો આવશે
એના લગતી સ્ટોરીઝ, એના લગતા વિડીયો હવે નજીકના દિવસમાં 1-2 દિવસમાં આવી જશે. પણ એટલું ખબર પડી ગઈ કે બતાવી દીધું આજે ઇન્ફ્લુએન્સરોએ ભેગા થઈને કે અમે એક છીએ ગુજરાતવાળા, અને અમે એકતામાં એવું માનીએ છીએ કે અમે ભેગા થઈ જઈએ ને તો ગમે તેવી વસ્તુને ગમે ત્યારે પછાડી દઈએ. 2 કલાકમાં તો એમણે એટલી બતાવી દીધી, પોતાનો પાવર બતાવ્યો કે ભાઈ ના, અને અમને યાર અમને એવો કોઈ શોખ નથી ભાઈ કે તમે આ કરો ને તમે પેલું કરો ને અમે કોઈ નીચા પાડવા માંગતા નથી. હું તો આજે નહીં કાલે નહીં, બધા પોતપોતાની રીતે જો યાર, પોતપોતાની રીતે રહો, પોતપોતાની મસ્તીમાં રહો. અમે મસ્તીમાં રહીએ, અમે એકતા ભેગા કરવાનો ટ્રાય કરીએ ને તમે તોડવાનો ટ્રાય કરો, એટલે એમાં મજા આવે નહીં. અમે ભેગા મળીને સપોર્ટ કરીએ છીએ તો તમે જુદા પાડવાનો ટ્રાય ના કરશો. અને અત્યારે તો અફઝલ આવ્યો છે, હવે પાછો એક માણસને અમારે મળવા જવાનું છે. અત્યારે અમારો ખાસ માણસ છે એ, બરાબર છે, એને મળશું અને વિડીયો અત્યારે એક ખતરનાક સરપ્રાઈઝ છે ગાઈસ તમારા માટે, જે આજે અમારે કરવાની છે ત્યાં જઈને. અને સ્ટુડિયો જઈએ છીએ, અમે કડી જઈ રહ્યા છીએ. તો ગાઈઝ હવે અમે નીકળ્યા છીએ અમારા કામ ઉપર, અને આ બધો વિવાદ સાઈડમાં મૂકી. ના સાઈડમાં નહીં, વિવાદ તો રહેશે જ, એટલે ચાલુ રહેશે, પણ અત્યારે આપણે કામે જરૂરી છે ને ભાઈ, એટલે કામ જરૂરી છે, કામ જરૂરી 100%. ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છીએ કડી. હું છું, અફઝલ છે, નયન છે, અને મારો ભાઈ શું આવે છે કશું લઈને, જો પડીકા લઈ લઈને આવે જો. એ ઓલું સ્ટુડિયો નું બધું ઓલો માલ સામાન ભેગો કરે, ત્યાં કંટાળો ના આવે. ઓકે સમજી ગયો. ખોલ ભાઈ, શુભમ સર માટે તું ખોલતો નહીં, ભાઈ આવે છે. હા, આજકાલ તો માર્કેટમાં છે પાછો. હમણાં જ મને એક ફોન આવ્યો, મને કે ભાઈ પેલા જેક્સન ફોટોગ્રાફી ખરા ને? મેં કીધું હા ખરા. મને કે યાર એક સોંગ શૂટ કરાવવું છે, કરી દેશે ચકાચક? મેં કીધું ચકાચક ની 1 નંબર કરી દેશે. મેં કીધું ચકાચક ની ક્યાં વાત કરો તમે? મેં કીધું તાકે તો હું આવે ને એટલે હું એમને સોંગ સંભળાઈ દઉં. મેં કીધું કશો વાંધો નહીં, એ આવે ને એટલે તમે સોંગ સંભળાઈ દો. એટલે પાછું આજે એમણે વ્હાઈટ પહેર્યું, વ્હાઈટ એમના ઉપર સારું લાગે ને કિશન ભાઈ? ब्रो सुबह ये क्यों मजाक कर रहा है ये अपनी? મજાક નહીં યાર. ચલો ભાઈ કઈ વાંધો નહીં, ચલો લેટ્સ ગો ભાઈ. અત્યારે જઈ રહ્યા છીએ બરાબર છે કડી. વાહ રાવલ સાહેબ વાહ, તો આવી ગયા છે અમારા મિત્રો, વાહ વાહ, જોઈ શકો છો તમે. અરે વાહ, યા ધંધો. કલરફુલ હે ધંધો. આવું તો કરવાનું. હે કેમ છો ભાઈ? મજામાં? કેમ છો ભાઈ? બસ મજામાં કિશન મજા? શાંતિ? બસ શાંતિ, બહુ ટાઈમ છે. પહેલી વખત. કેમ છો? હા કેમ છો? મજામાં? ક્યાં ઘરા વલસાડ? તમે યાર એકચ્યુઅલી શૂટ લેતા હતા, તમારું ચાલી ગયું છે, ફાસ્ટ છે. ચાલો ભાઈ, તો સ્વાગત છે કિશન રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર. થેન્ક યુ ભાઈ. આવી ગયા છે કડી. आज जगह रिकॉर्ड થાય છે આ ભાઈના. इधर ही अपना गाना अपना आवाज इधर ही इसमें जो के वो नहीं गाते इस केबल में से आता है। ओके, और आगे जाता है फिर वहाँ इसके जाके लिए भाई अपने आवाज को थोड़ा अच्छा करते हैं। हमारी मसाला डाल के अच्छा करते हैं। यही गाता हूँ मैं बारिश के सॉन्ग. यहीं पे गाता हूँ सही है भाई. या કર્મભૂમિ કર્મભૂમિ છે. યસ. अब જલા નામની પણ જેટલા ગીતો ને એટલા એના 90% અહીંયા જ મેં રેકોર્ડ કરે. એવું છે? 90% ગીતો પેલા સિંગલ માં હતું, આગળનું હે ને એટલું. બરાબર, મસ્ત બનાવ્યું ભાઈ. આ ઇક્વિપમેન્ટ લગભગ આખા ગુજરાતમાં કોઈના જોડે નહીં. આપણે જે માઇક છે, માઇક સ્પીકર સિસ્ટમ સરસ છે, એમાં બનાવ્યું બી મસ્ત છે ભાઈ. જગ્યા વગ્યા બધી વ્યવસ્થિત છે, મજા આવે એવું. વાહ, એકોસ્ટિક આખું કરવું હોય ને, ઢોલ બોલ ડબિંગ બોઇંગ બધું થાય. કાનમાં કેવો અવાજ આવે છે, એકદમ સાયલન્ટ હોય યાર. કશું એટલે ઉપર અણુબોમ ફૂટે ને તો એ ના આવે. આ વસ્તુ એવી એક ज्यादा हो गया भाई. भाई थोड़ा ज्यादा हो गया, મસ્તી વસ્તી નીકળ જાતા ઇધર ઉધર ભાઈ. बहुत आगे पीछे निकल जाते हो भाई आप. યુદ્ધ ચાલુ હોય ઇઝરાયલ નું ઈરાન નું. ઇઝરાયલ ઈરાન નું યુદ્ધ નહીં ચાલુ અત્યારે. હા અત્યારે પેલું ચાલુ છે ને આપણું ઇન્ફ્લુએન્સર્સ વાળું. એ યુદ્ધ તો અત્યારે જ ચાલે છે. જેવું અત્યારે બી થઈ જાય. પણ ટૂંકમાં અવાજ ઉપર કઈ કરતા હોય ને તો અવાજ ના આવે નીચે. સાઈડ નો કોઈ અવાજ ના. સાઈડ ની વોલ ઉપર ઠોકતા હોય ને તો અહીંયા અવાજ ના આવે. અચ્છા, સરસ. ભાઈ અમારે રેકોર્ડિંગ નહીં કરવાનું, મ્યુઝિક પુરાવાનું છે એકચ્યુઅલી. હા પણ તું સિંગર છે ને હવે. અરે એકાદ તો ગવડાઈશું. એકાદું ગીત ગવડા છે. રાવલ અહીં ભરે છે બાજુમાં, તો જ હું ગઈશ. એક મિનિટ પોરે ધંધો કરી લે તો. કેદ કર દે કેમેરા. ધંધો કરવો પડશે. આ રવિ યાર કશું કેમ નહીં કરતો. આજ એ તો ફરવા થાય તો જ બનાવે ભાઈ. હા હોજે એક નવા સિંગર આયા છે કિશન મી. પટેલ. પોતે યસ. તો આજે થોડું મારા ગુરુ જોડે ગાવાનું છે આજે મારે. ગુરુ ચિલાની મોજ તો છે. ગુરુ ચલાની મોજ. અને આ એ તો રજા છે. એ તો આપણે જોડે જોવાય એમ. એક્ટર એક્ટર કે ઇન્ફ્લુએન્સર. એક વસ્તુ તમને ખબર છે આજ? શું? પેલો આપણો ભાઈબંધ નહીં,
સાબરકોઠા વાળો આને કોપી કરી હતી એ હા 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 કિશન નું નામ દઈને એને વિડીયો મૂક્યો છે ને કિશન ને ફોલો કર્યો ને કિશન ને સામે ફોલો બેક આપ્યું આપવું પડે યાર ઇન્ફ્લુએન્સર છે આપણી કોમ્યુનિટી છે યાર હવે આપવી પડે સપોર્ટ કર્યો એટલે સપોર્ટ એ સપોર્ટ આને કીધું કે અમારે એક ભાઈ હતા ને એમને તમારી કોપી કરી છે તો એ શું કે એ ભાઈને કહો કે હજુ થોડી મહેનત કરો મહેનત કરે હજુ પ્રેક્ટિસ કરવી પડશે કેમ કિશન રાવલ તમે આ તો કોલ્ડ કોફી પીઓ માર ભાઈ તો ચા નહીં પીવું છું લોચો ખાઉં છું એ ઓલવેઝ એકચ્યુઅલીમાં રોજ લોચો જ ખાઉં છું અત્યારે. એકચ્યુઅલી માં રોજ લોચો જ ખાઉં કેમ કે લોચા જ છે જિંદગીમાં. છું લોચા જ છે જિંદગીમાં સરસ વાહ ચાય ભાઈ આવી ગઈ છે ભાઈ આજે ફરી મહેફિલ જમાવાની છે અને સિંગર છે આ હા આ કેટલા સિંગરો છે 1 2 3 4 5 6 7 8 એ કે હું સિંગર નથી એમ આ સ્ટુડિયો અરે બાપ કાય મજાક કરે તો ભાઈ મનોજભાઈ સિંગર છે ને હે મનોજભાઈ સિંગર છે. ઘરે બાથરૂમમાં રિંગટોન રાવલ હળદરની પથારી જોઈને હળદરનો વિનાશ થઈ ગયો આપણા યાર ખોટી પડી હળદર આપણા દેશમાં. હેલ્થ માટે સારી હતી આ તો ઇન્સ્ટાગ્રામ માટે સારી થઈ ગઈ અત્યારે જે જોવે હળદર ઓમ નોકિંગ યાર ઉપર તો એને બનાવી બસ આપણે બેગ જેવાય બનાવતો ના મેં નહીં નાખી હળદર ભાઈ એ તમે વિમલ નાખી દે વિમલ નાખો ખરાબ વસ્તુઓ નાખો ને એવું બધું નાખો ખરાબ વસ્તુઓ જેથી યાર ભારત દેશ આગળ આવે પણ તમે સારી વસ્તુ ના નાખો સારી વસ્તુ હળદર યાર તમારા ગળા માટે કેટલી સારી મને પકડાય જો મારે જરૂર હતો તો યાર આને પકડાવા અરે ભાઈ યાર મિમિક્રી આર્ટિસ્ટ છે. મિમિક્રી પેલો ફરી જોશે ને તો માપ શું કરશે કાઈ નહીં એમ તો કીધું ભાઈ મેં કીધું કે ભાઈ એક કોપી કરે છે મારો એક મિત્ર છે તમારી કોપી કરવાનો ટ્રાય કરે છે હા મારો ઉદ્દેશ એની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી આ તો મારા પર વિવાદ કરી નાખે હું માત્ર મનોરંજન માટે કરું છું જે કરું છું એ હા કેમ કે હવે તો કિશનભાઈ ને ફોલો પણ કર્યા છે એટલે એમના વિડીયો જોશે જ તો ગાઈસ આજે અમે છે ને ઓયકન રિધમ સ્ટુડિયો પહોંચી ગયો હતો અને ઓયકન અમન મળ્યા મનોજભાઈ તો હું બહુ પહેલાથી ઓળખું છું 2021 થી હું ઇવન ફોલો કરું છું અને અમાર કિશનભાઈ ખરા ને એ રેમન ઓયકન લઈને આયા હતા ઇવન થાર ગાડી ખરી ને મહિન્દ્રાની ઈમાં બેહાડીને કડક બોલે અને પછી અમાર કિશનભાઈ ખરા ને પેલા બીજા રાવલ કિશનભાઈ એ તો બહુ જોરદાર ગોય છે તમે ગીતો સાંભળશો ને ગાઈસ તો વાત જ છોડી દો એટલો જોરદાર ગીતો હોય છે ઓના પેલો બોલીવુડ માં પેલો જુબિન નોટિયાલ એ ઓના ગીતો કોપી કરે છે ગાઈસ રાવલ લાયા कंप्लीट नॉम कंप्लीट बोलो जुबिन नोटियाल નું रावल को भेज दिया है हमने अंदर ये लाया नव लाया શેકી નું ગુજરાતી વર્ઝન આવી રહ્યું છે ગાઈઝ સપોર્ટ કરજો હા ઓકે ગાઈઝ સપોર્ટ તો મેં કરશું જ સ્ક્રોલ કરતો તો ને એટલામાં શેકી આવી ગયો મારા મગજનો બાટલો ફાટ્યો કાઠું કર્યું યાર તમે તો યાર આ તો બધું યાર ખોટું છે જિંદગી પર યાદ રહેશે જિંદગી યાદ રહે મને આખી જિંદગી રહે બીજા કોઈ રહે ના રહે આ માણસ રેકોર્ડિંગ માં એ શેકી બ્લોગ બનાવે જો યસ ફાસ્ટ તો છે હવે આ ભાઈ નું ફાસ્ટ થઈ ગયું છે પછી TDS આવે જ ને. હપ્તા ये TDS આવે જ ને એમ કે આજો હપ્તે બોલતે હપ્તે रिकॉर्डिंग चालू है रिकॉर्डिंग रिकॉर्डिंग चालू है अच्छा कुछ नहीं बोला जाएगा यहाँ पे टेंशन मत लो कुछ नहीं बोला जाएगा बोल भी नहीं सकते अगर आपकी ताकत है तो भी હું કરે રાવલ હું કરે પછી આલ્બમ સોંગ મનોજભાઈ મારો ત્રણ બંદૂકો કાઢવાની ત્રણ બંદૂકો કા કિશનભાઈ જયારે રીલ બનાવે ને કિશનલાલ કિશનલાલ કહું કિશનભાઈ લાલ 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 કિશનલાલ જયારે રીલ બનાવે કીબોર્ડ ઉપર આવી પછી તૈયાર માલ બે જાઓ તમે બે જાઓ માલ રેડી હોય તમે બે જાઓ હા પછી કશો વાંધો નહીં તો ચાલે પછી આમ કરીને એક બે સ્વિચ આમ દબાઈ દે ભાઈ બતાવી દે પ્રમાણે પછી આમ કરશે ધોતી ખોલ રહા હે ધોતી એક બે વખત આમ કરશે થોડું આમ જોશે ભાઈ સ્માઈલ આલ છે છેલ્લે આમ કરીને પતાવી દે स्माइल आले रावल साहब की धोती खोल रहे हैं भाई नहीं काटे તમે 2-3 દિવસથી અમારા બોલે બંદૂક નહીં કાઢી દેતો જોઈએ હા એને ધ્યાનમાં મેં કમ્પ્લીટ 47% થઈ ગયું જો બ્રો કહું ને યાર તો આટલા દિવસથી તમે શું કહેવાય સિંગરોની મહેફિલ જોઈ જ્યાં સિંગરોની મહેફિલ તમે જોઈ સિંગર તો છે જ આપણી જોડે નથી એવું નથી આજે શાયરોની મહેફિલ જોવાની છે યસ રાવલ બે શાયર અમારી જોડે ભેગા થઈ ગયા છે બે કવિ બે કવિ બે લેખક લેખક બે રાઇટર બે શાયર અને પાછળ એમાં સુરપુર છે અમારા કિશન રાવલ
ના સુરપુર સે રવિ આજે આ બહુ સરસ ગાય એમ. ઓ રવિભાઈ ના ના રવિભાઈ નહીં ચાલે ગાવું પડશે ભાઈ. હા હા એ પેલા તો એ જ બોલશે. ના ના પેલા એમનો વારો પેલા શાયરી આવે એના એકોર્ડિંગ પછી સોંગ આવશે બરાબર. ચલો પેલા મોટાથી જ શરૂઆત કરાય બરાબર. એટલે શંકરલાલ થી. ના ના મારા બે માંથી તમે યાર તમને કેવું પડે યાર એક્સપિરિયન્સ વ્યક્તિ. મારે તો હળકતી જ બનાવવાની. તમારે તો અલગથી જોઈએ. હા એવું જ એ દર્દ મને કીધું કે મેં કીધું એક જ માણસ એવો છે કે સળગતી શાયરી બનાવે મનોજ પ્રજાપતિ મન. હા ચલો ચલો મેં વખાણ કર્યા તો તમારા. હવે વખાણ પેલા રાખો. યસ લાજ રાખજો. હે? લાજ રાખજો. આવશે આવશે શાંતિ રાખો. આવે ભાઈ આ ભુવા જેવું આવે છે માતા આવે તો રાહ જોવી પડે. ડાકલા બાકલા વગાડો. પ્રોગ્રામ થશે ને તો તબરકો. એ તો રવિ હારું બોલે. બોલી ના શકાય ને વિવાદ થઈ જાય પદમણી રહી રહીને જ આવે. ચલો અમે રાહ જોઈ રહ્યા છે ભાઈ બધા. અને આ બધા જોવા વાળા બહુ જોઈ રહ્યા છે. આવે એટલે કે ચાલુ કરી દઈએ. હા અચ્છા એ હારું કર્યું આવું જોવું. ના ના એવું દબાઈ નહીં. નહીં રાખવાનું. અમારે તો ચાલુ જ રાખવું પડે એમ છે યાર. મિનિટો વધારવાની. તો અમારે વોચ ટાઈમ વધારો. પીધેલી ચા. એવું કર્યું નહીં પણ અત્યારના આ બધા સ્નેહ લતા એમને લીધા હોય ફરી. અરે મસ્ત બોલા નાથ વાળું તો એ બોલજો. રવિભાઈ આ કેમેરા બંધ થાય રવિભાઈ નહીં 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 એક વાર તો બોલવું પડે યાર. લાજ રાખો તમે રીધમ સ્ટુડિયો ની યાર. તમે રીધમ સ્ટુડિયો ની લાજ રાખો યાર. આવું ના ચાલે યાર. તો તું હશે હું તો પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહું બધું બંધ થાય ભાઈ. એક વાર ના 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 યાર. આ બધું બંધ થાય કરી દઈશું ભાઈ vlog. હા બસ કટ કર. ના ના ભાઈ ભાઈ એડિટર ને બસ કટ કરી દેજો. રવાના જોઈએ રવ ના જોઈએ બધું. એડિટર કટ કરી દેજે. હા એ મનુ કે શાયરી કે તું બોલ પેલા. પેલા પેલું બોલો યાર. રવિભાઈ યાર રવિભાઈ આવું ના તો યાર એવું નહીં પણ કેમેરા બંધ કરી દો. કેટલી- હવે આપણે મોજ કરીએ. કેટલી રિક્વેસ્ટ છે યાર. મોનો મોનો કરીએ. પબ્લિક ને મોજ કરી દો. ખોટું લાગી જાય આપણે રવિભાઈ. આપણી મોજો કરીએ. ના 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 એડિટ એડિટ કરી દઈશું લે. ના ના એક વાર આવું તો ના આવે. મારી તો શરમ ભરો યાર. મારી શરમ તો ભરો યાર. મારી તો શરમ ભરો યાર. મારી શરમ તો ભરો યાર. રવિભાઈ યાર શરમ ખોખો બંધ કરી દો તમે. ખોખો બંધ કર દો રવિભાઈ. ના ના ખાલી પ્લીઝ આ રીત બધું બંધ. રવિભાઈ શરમ છે ને અરે વાહ સરસ ચલો અરે યાર પૌવાએ કરી યાર પણ ખાવું એ પડે એમ છે. ભૂખ લાગી છે મને ક્યાર નહીં. ચલો પછી મહેફિલ જામશે હવે. સ્પેશિયલ રાત્રે ચા પીઓ દિવસે ચા પીઓ તો મારા કીર્તિભાઈની સ્પેશિયલ ચા. ચલો ભાઈ. નહીં રાજકારણ 1 વાગે આજકાલ ચા વાળા પ્રધાનમંત્રી બન્યા. તમારી કોઈ ઈચ્છા છે? ભણેલી એક્ટિંગ કરેલી હો પિક્ચર એવું? કયા પિક્ચર કયા પિક્ચરમાં હતા? છેલ્લે કયા પિક્ચરમાં હતા? ઓઢી ખેંચી માર હાજી. ના હોય. ઓસલી ખેંચી વાળા ખાલી ચાલુ ઓઢણી હોય હતી. યાર. જો તારો મારો સંગ ને છૂટે પ્રીત ભરી ઉઠણી ક્યાં વાત. એમાં તમારે જય દેવી રોલ દશામાં હતો. રોલ હતો. સરસ સરસ ભાઈ સરસ છે. તારે સારું છે યાર કે કામ કર્યું પિક્ચર માં. એ બેવ. ચલો ભાઈ પૌવા બહુ આવી ગયા છે. હવે મામલો મેદાને છે. ભૂખ લાગી ગઈ છે. ખાઈ લો સીન જો તમે. અમારા સિસ્ટર બીએડ કરે હિમાંશુ પટેલ ક્યાં આયા તમે? હવે આવશો હું આવી ગયો ફરી વાર. હે મલ્ટીપ્લેયમાં જોરદાર લાગે એવું સરસ સરસ ભાઈ. એ ટાઈમમાં આવા પિક્ચર એ જ તો વાત છે યાર. હજુ એક બતાવો બારો. હજુ એક બતાવશે. હા હા થોડી ખાઈ લો. હા યાર કિશનભાઈ એક પિક્ચર જોઈને જવું પાણી પીવા જવાની નથી. ના ભાઈ આવી point. તમારે પેલું રૂપિયા કીર્તિભાઈ નામ ને તમારું? કીર્તિભાઈ 10-12 મૂવીમાં કામ કર્યું છે સુભા. હજુ આપણે રાવલા કેમ નહીં કર્યું? તોય અત્યારે અભિમાન નહીં. હા સહેજે આપણને યાર નાસ્તો અત્યારે અમને કરાવે. નાસ્તો કરાવ્યો ભાઈ. પ્રીત ભરી ઉઠણી ગુજરાતી ફિલ્મ પ્રીત ભરી ઓઢણી. ના તું જો જોવો
शुरुआत की गई है। की शुरुआत फिर से हो रही है। की शुरुआत फिर से हो गई। 3 વાર બોલ્યા 3 વાર કેમ બોલ્યા એલા તમે? 3 વાર બોલે, હું બોલ્યો તમે બોલ્યા આ બોલ્યા 3 વાર ઉભો થયો લે. અત્યારે 3 વાર બોલ્યો. એમાં એવું છે, આ વખતે અફઝલભાઈ ઓલું ના કર્યું, જેમ કિશનભાઈ કીધું એમ એમ એવું ના કીધું અફઝલ. બરાબર એ વાત સાચી છે. राहुल बोली गए એટલે चलो के बीच में महफिल के बीच में यहाँ पे भाई ભાઈ चलो ठीक है कोई बात नहीं, शुरू किया जाए. इरशाद चलो મનોજ પ્રજાપતિ. તમારો વોચ ટાઈમ જ વધારવાનો ને? ના ના એવું નહીં, એટલે ટાઈમ નથી લેવાનો તમારે. વાતો કરો છો યાર, એ બધું ખોટું છે હો ભાઈ. आ जाओ. સાંભળ્યું ને, સાચી વાત છે. એ બધું ખોટું છે ભાઈ. સાંભળ્યું ને ભાઈ, આ બધું ખોટું છે. આ બંદૂક સાફ કરી લે. થઈ ગઈ? जंग लग गया था उसकी बंदूक में. अरे ये बच्चे चलो चलो. અહીંયા શરૂઆત થાય છે મહેફિલે શાયરીની. हाँ क्या बात है. છે અમારા એક બાજુ મનોજભાઈ પ્રજાપતિ અને બીજી બાજુ છે नयन भाई फ्रॉम राजकोट. નયનભાઈ ફ્રોમ રાજકોટ. या कड़ी कड़ी वर्सेस राजकोट महामुकाबला शुरू किया जाए गाइस. ગાઈસ એક ચોખવટ કરી દઉં, या શાયરો વચ્ચે ક્યારેય ડિબેટ નથી થઈ શકતી. શાયરાના અને થવી એ ના જોઈએ. એક કેમ કે શાયરોનો બધાનો તોર અલગ હોય. તમે જોન એલિયાને ને અહેમદ ફરાઝને ક્યારેય કમ્પેર ના કરી શકો. બંને પોતાના ઝોનમાં લગે છે, તો વર્સિસ નહીં, કડી વિથ રાજકોટ કેવું વધારે સારું રહે. પણ અમારે વ્લોગ માં એવું બતાવીએ ને તો જ અમારે વ્યૂઝ વધે. यार આ માણસને એલ્ગોરિધમ ખબર પડી ગયો છે. એટલે TDS વધારે આવે છે, બીજું કઈ નહીં. પણ જ્યાં સુધી રવિભાઈ નહીં બોલે ને ત્યાં સુધી તો views ના જ આવે. ના ના વાત તો આગળ વધારવાની જ છે. એને તો બોલાવવાના જ છે, પણ ચાલુ કરો. તમે ચાલુ કરો એટલે રવિભાઈ મનોજભાઈ. મૂડમાં આવી જાય. ક્યારની એક કવિતા ટાઈપની લખેલી હતી ઓકે અને મને એવું લાગે કે શબ્દોને ક્યારેય કાટ નથી લાગતો. 100%. શબ્દો કાયમ હંમેશા તાજા ને તાજા જ હોય છે. મને મનગમતી કવિતા છે, રવિભાઈને સાંભળેલી છે અને તમારા થ્રુ બધા સુધી આ કવિતા પહોંચે એવું ઈચ્છું છું. રોજની જેમ હું બસ પકડવા રોડ નજીકના સ્ટેન્ડ પર આવ્યો. બસ જરાક આજે લાગે મોડી પડી હતી, નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી. જોઈ સ્ટેન્ડના પાસે જૂની હાલતમાં એક દિવાલ મેં લખ્યું હતું, ચિત્ર દોરીને બેટી બચાવો. જરાક નીચે નજર પડીને નાના ભાઈને ખોળામાં સુવડાવતી 14 વર્ષની એક દીકરી હતી. એના છૂટા છવાયા વાળને ચહેરા પર મુસ્કાન હતી. કપડાં હતા મેલા પણ મારી દીકરી જેવી માસૂમ હતી. આવી ગઈ એટલામાં બસ અને હું બસમાં ચડી ગયો. બારી બાર જોઈને વિચારમાં પડી ગયો. થયું કેવું એનું બાળપણ, ક્યાં હશે એના માવતર, કોણ રાખતું હશે એને હેમ નજર એની ઉપર, ખાવામાં શું ખાતી હશે, કેટલા દિવસે નાતી હશે, કઈ એની જાતિ હશે, એને શું શું તકલીફ થતી હશે. વાહ ભાઈ. વાહ વાહ વાહ. પ્રશ્નોના વાવાઝોડા વચ્ચેથી ધ્યાન મારું ભટકી ગયું. આવ્યો ઘરેથી ફોન ને ત્યાં મન અટકી ગયું. વળતા પાછા ઉતર્યો બસમાંથી. એ દોડાદોડ કરતી હતી, હાથ લાંબો કરીને એક એક રૂપિયા માટે કરગરતી હતી. મેં ખિસ્સામાં હાથ નાખ્યો, 10ની નોટ કાઢીને આપી. એના ચહેરા પર જાણે ઘણી ખુશીઓ મેં છાપી. હળવેથી પૂછ્યું, બેટા નામ શું છે તારું? એ હસતા હસતા બોલી, પહેલી વાર પૂછ્યું કોઈએ નામ મારું. 12 વર્ષની હતી ને થઈ ગઈ હું નોંધારી. નાના ભાઈ માટે જીવું છું હું કિસ્મતની મારી. મા બાપ નથી દુનિયામાં ને થઈ ગઈ છું હું બેઘર. તન મનથી મેલી, મન મારું ઘેલી, નામ મારું કેસર. નામ એનું સાંભળતા કેસર, સપનાઓની મહેક આવી. 14 વર્ષની નાની બાળાએ જાણે 100 વર્ષની જિંદગી વિતાવી. ક્યાં વાત. હવે આ તો રોડનું થયું. એ મને જોઈને હરખાતી, દીકરી જાણે મારી સામે મલકાતી. કોઈ આપે રૂપિયો ને કોઈ વળી આપે મારી જેમ 10. કોઈ જેમ તેમ ગાળો આપે, કોઈ કહે આઘી ખસ. ના તો મારે કઈ હતો તોય દિલ મારું મૂંઝાતું. એ પાસે આવી કહે આવું તો અમારે રોજ થાતું. જાણે કિસ્મત બદલાઈ ગઈ મારી. ઘણા સમય સફળતા મળવા લાગ્યું. એને રોજ આપેલા 10 રૂપિયામાં મારી કિસ્મત જાગી. થયું હવેથી એને નહીં આમ ભટકવા દઉં. કાલે સવારે મળે એટલે એને વાત કહું. જરૂર છે મારે પણ ઘરમાં બીજી દીકરીની. નાના ભાઈ સાથે કાલે જ એને ઘરે લઈ આવું. ગયો સવારે સજી ધજીને બસ સ્ટેન્ડ વાળી એ જગ્યાએ. અહીં લોકોની થોડી ભીડ હતી. મન મૂંઝવણે ચડ્યું ને દોડીને હું આગળ ગયો. નાનો ભાઈ રડતો ને પાસે કેસરની લાશ હતી. અરે ભાઈ વાહ ભાઈ વાહ વાહ મનોલા. થંભી ગયું નજરોની સામે સઘળું. આંખોથી આંસુના દરિયા વહેવા લાગ્યા. શું થયું લોકો એવું કહેવા લાગ્યા. પોલીસ તપાસ કરીને બંનેને ત્યાંથી લઈ ગઈ. જોઈ નજારો પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘેર આવીને અનેક અટકળો ને પ્રશ્નો વચ્ચે હું ઘેરાયો હતો. શું થયું હશે કેસરને એ જાતને સવાલ કરતો હતો. જેમ તેમ કરીને રાત વીતી. થયું આજ તપાસ કરતો આવીશ.
જિંદગી ના આપી શક્યો પણ અર્થી હું સજાવીશ. અરે ભાઈ નીકળતા ઘરથી દરવાજે પડેલા છાપા પર મારી નજર પડી. બસ સ્ટેન્ડ વાળો ફોટો જોઈને આંખ મારી રડી પડી. વાંચ્યું હાથમાં લઈને છાપું, લખ્યું હતું 14 વર્ષની નોંધારી બાળા હવસખોરોનો શિકાર બની. અરે ઓળખ ના થતા અંતિમ વિધિ પોલીસે કરી દીધી. શોધખોળ ચાલુ છે, જલ્દીથી આરોપીઓ મળી જશે. આકરામાં આકરી એમને સજા થશે. ધ્રુજી ગયો હું, શ્વાસ જાણે અટકી ગયો. કેસર માસૂમ કયા વાકે પીંખાઈ, ટચુકડી જાહેરાત જોઈ આંખો મારી છલકાઈ. ભૂલી જશે એકાદ બે દિવસમાં ક્યાં આ હાઈ પ્રોફાઇલ કેસ છે, નોંધારી છે અને એમાંય ભારત દેશ છે. નહીં મીણબત્તી કોઈ સળગાવે, નહીં જસ્ટિસની વાતો કરે, ના કોઈ નેતા એ રોડ પર જઈને મીડિયા સાથે વાત કરે. વચન આપું છું કેસર, દીકરી તારા ન્યાય માટે હું લડીશ. છેલ્લા શ્વાસ સુધી તને નહીં હું પાછો પડીશ. રોજની જેમ હું બસ પકડવા રોડ નજીકના સ્ટેન્ડ પર આવ્યો. બસ જરાક આજે પણ મોડી પડી હતી. નજર મારી આમ તેમ ત્યાં સુધી ફરતી હતી. જોઈ સ્ટેન્ડ પાસે જૂની હાલતમાં એક દિવાલ, લખ્યું હતું ચિત્ર દોરીને બેટી બચાવો. પણ આજ ત્યાં માસૂમ મારી દીકરી જેવી કેસર ના હતી. આજ મારી દીકરી જેવી કેસર ત્યાં ના હતી. ક્યાં બાત હે ભાઈ, ક્યાં બાત હે ભાઈ. સુપર ગજબ ભાઈ. આ તો શોર્ટ ફિલ્મ બનાવી યાર. શોર્ટ ફિલ્મ બનાવી હવે છે ભાઈ. હકીકતની વસ્તુ હા કાયદેસર યાર. સુપર હતું ભાઈ, રૂવાટા ઉભા થઈ જાય. બહુ હેવી ખરેખર બનાવી છે હો ભાઈ. હા 100% 100% એમ. મારા આખું વિઝ્યુલાઇઝ થતું આખું વોઇસ ઓવર ચાલે, આખું શાંતિથી એમ. બહુ સુપર હો ભાઈ. હવે આવી છે નયનભાઈ ની. રાવલ સાહેબ, નયનભાઈને સાંભળીએ. નયનભાઈને મનોજભાઈએ તો ખરેખર સાંભળો. મનોજભાઈ ભાઈ એક નંબર હો ભાઈ. કદાચ આપણે આના પર કામ કરશું 100%. કંઈક કરીશું હે ને. કરવા જેવી હતી, ખરેખર મજા આવી ગઈ. હવે મેં પહેલા કીધું એમ કવિતાનો માણસ નથી, ગઝલનો માણસ છું. તો ભાઈ ટાઈમ થયો છે ફોન ચેન્જ કરવાનો, કેમ કે પેલામાં ચાર્જિંગ પતી ગયું છે. હાલો દર વખતે આવું કરે યાર આ માણસ. રાહુલ હું કેવું છે ભાઈ આને? બેઠામ છે. ભાઈ મારા કેવું તો છેલ્લે મોડો ને મોડો છેલ્લો વાર. બધી બાબતે. હાલો હકીકત ભારતને ભૂલવાની ટેવ છે, પણ આજે 3 વ્લોગર સારા એવા બેઠા છે ત્યારે યાદ દેવડાવું કે આજ વર્ષે પહેલગામ જેવી ઘટના બની ચૂકી છે. હવે જો કે વિમાન ક્રેશ થયું એટલે બધાની નજર એના ઉપર ઠરી છે, પણ એવું પણ ક્યારેક થયું હતું ને ત્યારે મેં એક ગઝલ લખી હતી 6 मतला एक शेर अर्ज किया है. मेरा हिंदू से एक और मुसलमान से एक सवाल है. मेरा हिंदू से एक और मुसलमान से एक सवाल है. तुम दोनों में से बस जो भी इंसान है कमाल है. इंसान को समझते हो गंदी नाली के पत्थर तुम. इंसान को समझते हो गंदी नाली के पत्थर तुम, और पत्थर से बनी मूरत भगवान है कमाल है. क्या बात. सड़े हुए फलों से जो बनती है शराब हराम है. सड़े हुए फलों से जो बनती है शराब हराम है. कटे जिस्म से निकलता खून हलाल है कमाल है. क्या बात है. स्वर्ग नर किधर भी है, जन्नत दोज़त उधर भी है. स्वर्ग नर किधर भी है, जन्नत दोज़त उधर भी है. और पृथ्वी पे बनाया तुमने धर्मों का जाल है कमाल है. क्या बात है, क्या बात. मैं भी मिट्टी तुम भी मिट्टी, मस्जिद मिट्टी मंदिर मिट्टी. मैं भी मिट्टी तुम भी मिट्टी, मंदिर मिट्टी मस्जिद मिट्टी. फिर भी कहते हो राम का मंदिर बाबर की मस्जिद कमाल है. कमाल है, कमाल है. मतलब एक शेर सुनिएगा कि राम और अल्लाह लग के गले खूब रोते होंगे. हाँ राम और अल्लाह लग के गले खूब रोते होंगे. हमने बनाया ऐसा इंसान है कमाल है. अरे भाई साहब, वाह गजब भाई, गजब गजब. હવે થોડુંક હળવું આવી, આ તો બહુ ભારે વાત છે. એવી વસ્તુ હતી. એટલે એક વજનવાળી વાત હતી. વજનવાળી વાત હતી પણ ભાઈ. એટલે આ હિન્દુ ને મુસલમાન કદાચ એક આખી જમાત ભેગી થાય મુસલમાનોની અને આખી એક નાત ભેગી થાય હિન્દુઓની, છતાં આ ગઝલ ફટકારી મારીએ ને તો હિન્દુના જે ગર્વથી બાંધેલા કેસરી સાફા અને મુસલમાનોએ સજાવેલી લીલી પાઘડી સાથેની તલવારો બંને જો ના પડી જાય ને તો આપણે લખવાનું છોડી દઈએ. क्या बात. કેમ કે ત્યારે જ એક માણસને સમજાય કે હું હિન્દુ મુસલમાન પછી જ હું પહેલા એક માણસ છું. બરાબર છે. હવે અનાથને કોઈ કહેવા નથી ગયું કે કઈ જાતિનો છે, અને હકીકતમાં વાત એવી છે કે આપણા બધા કરતા તવાયફો સારી અને બિસ્તર ઉપર એ જાત નથી જોતી. ક્યાં વાત, ક્યાં વાત. એટલે પછી એક પત્રની વાત છે. એક પત્ર હું જ્યારે લખવા બેઠો ત્યારે એમાં કઈ રીતે મેં લખ્યો તમને વિઝ્યુઅલાઇઝ થઈ જશે. અર્જ કિયા હે, બહુ અધીરા બની, બહુ અધીરા બની ધીરેથી લખી નાખ્યું મેં. બહુ અધીરા બની ધીરેથી લખી નાખ્યું મેં.
પત્રના અંતે તારો પ્રેમાળ બોલતી લખી નાખ્યું મેં. શ્વાસ તૂટ્યા તમારા મુજ પર વિશ્વાસ કરતા, શ્વાસ તૂટ્યા તમારા મુજ પર વિશ્વાસ કરતા, તમારો વિશ્વાસું લખ્યું પછી ભૂસી નાખ્યું મેં. ક્યાં વાત. હંમેશની આદત મુજબ કાગળને પેલા રડાવ્યો મેં. હંમેશની આદત મુજબ કાગળને પેલા રડાવ્યો મેં. અંત ના મળ્યો પછી શું પનું ફાડી નાખ્યું મેં. અરે ભાઈ સાહેબ, પછી છે આમ તો ઘણું બધું છે સંભળાવવા જેવું, પણ વિચારું છું કે તમને એવું સંભળાવું કે તમને મજા આવે. અમે એ જ સાંભળવા બેઠા છીએ. Yeah. હે એક વાત છે Here to કે when it will be a question, કે જ્યારે પ્રશ્નો પૂછવાનો વારો આવે અને કોઈ લખતો વ્યક્તિ પ્રશ્ન પૂછે, કે જેને લખવાની આદત છે ને એ પ્રશ્નો પૂછે, તો એ એની મહેબૂબને કેવા પ્રશ્ન પૂછશે જુદા થઈ ગયા પછી. સ્પીડ વાળી થોડી કવિતા કે ગઝલ ટાઈપ જેવું છે. પહેલા તો પ્રેમથી લખે કોઈ મને કાગળ જેવું, પહેલા તો પ્રેમથી લખે મને કોઈ કાગળ જેવું, પછી લખે ના નામ પાછળ મારા નામ જેવું, પછી કહે માફ કરો હતું આ બધું ટીખળ જેવું, તમે જ કો માણસને પછી અંદરથી થાય કેવું. ક્યાં વાત હે. પેલા સાથે ખેંચેલી તસવીરોને કહે યાદો જેવું, પછી પોતે જ એ તરફથી કરે કંઈક ફરિયાદો જેવું, કાઢો એ તસવીરો અમારે પણ છે ઇજ્જત જેવું, તમે જ કો માણસને પછી થાય કેવું. અરે ભાઈ સાહેબ, મજા આવી ગઈ ભાઈ. પેલા વાયદો કરે આપીશું તમને સાથ જેવું, પેલા વાયદો કરે આપીશું તમને સાથ જેવું, કરે પરિસ્થિતિ એવી લાગે આપણને એકલા જેવું, પ્રેમ નતો હતો એ બધું આકર્ષણ જેવું, તમે જ કો માણસને પછી થાય કેવું. આઈ ગયો ભાઈ સાહેબ. તમે પણ નયન. પછી હવે છેલ્લી મારી એક આદત છે કે હું છેલ્લે બધા એના ગુનાહોને માફ કરી દઉં મારા પ્રેમને મોટો કરવા, અને પછી છેલ્લે હું ગુનેગાર થઈને કડગરામાં ઊભો રહી જાઉં તો છેલ્લે મતલા એક શેર, તમે પણ નયન બેફામ ભૂલો કરી માંગો માફી જેવું, તમે પણ નયન બેફામ ભૂલો કરી માંગો માફી જેવું, શાયરીના નામે લખો છો કંઈક ટોન્ટ જેવું, વાંચીને તમને માણસને થાય મરવા જેવું, તમે જ કો માણસને પછી અંદરથી થાય કેવું. રાવલ સોંગ હો જાય, રાવલ એક સોંગ હો જાય, એક સોંગ હો જાય. હું રોજ કહું. એક વાર રવિ, હા રવિભાઈ ગોઠવી રાખે એટલામાં. અત્યારે તમારે વારો છે. એ તો બહુ ગાયું યાર. એ તો બહુ ગાય, બહુ ગવડા. ઘાયલ રુદિયાને હવે ઘા નથી વાગતા, મલક મેણા મારે અમને કાંઈ નથી લાગતા, હા કે પછી ઘાયલ રુદિયાને હવે ઘા નથી વાગતા, મેણા હઉ મારે અમને કાંઈ નથી વાગતા, આ બધી તારી મહેરબાની, આ તારી મહેરબાની, આજે વાતો મારી થાય છે તારી મહેરબાની, આજે વાતો મારી થાય છે, પૂછો તો ખરા એક પળ કેવી જાય છે. અરે વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ વાહ રવિભાઈ. વારો આવ્યો રવિભાઈ નો, વારો આવ્યો રવિભાઈ નો. ए काश कहीं ऐसा होता कि दो दिल होते सीने में, एक टूट भी जाता इश्क में तो, एक टूट भी जाता इश्क में तो, तकलीफ ना होती जीने में, तकलीफ ना होती जीने में, ऐ काश कहीं ऐसा होता कि दो दिल होते सीने में. क्या बात है. दो दिल सीने में नहीं है, लेकिन दो सिंगर है, दो शायर है हमारे साथ, और एक की बैटरी लो है. दोनों दो शायर, दो सिंगर. ઓકે, એટલું જ રાખો, બસ એટલું રાખો, બસ આટલું રાખો. હા એ જ કીધું ને, બે ઇન્ફ્લુએન્સર, બે શાયર, બે સિંગર, એમ તો કીધું. तो करવું પડે નહીં. चलो गाइस, कुछ सबको रोक दिया जाएगा, यहाँ पे टास्क खत्म होता है, हमें कुछ नहीं आता है. ચલો ભાઈ, ફાઇનલી રાતના વાગી ગયા છે 3:30 અને હવે નીકળ્યા છીએ. બરાબર, એડિટિંગ તો બધું કાલે જ થશે. અમને એમ હતું કે આજે આપણે પતાઈને જવાના છીએ,
એવી હોપ સાથે અમે આવ્યા હતા બહુ યાર ફટ પડવું બટ અમારા એક વિડીયો એ બધું બહુ આંખો ખુલી થઈ ગઈ આંખો ઠંડક આવી ગઈ તો ચલો રાવલ ભાઈ મિલતે હૈ ઓકે બ્રધર ओके ब्रदर ओके चलो रावल साहब को भाई गाइस फॉलो कर देना सब्सक्राइब कर देना रावल सर के वीडियो में कल 10,000 व्यू आ जाने चाहिए બસ ભાઈ એટલા જ બહુ થઈ ગયા शुरुआत तो हो जानी તો चाहिए બહુ થઈ ગયા રાહુલ તમે કહી દો ને કે અમારા ભાઈની ચેનલ ये મારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો શું ચેનલનું નામ શું છે ચેનલનું નામ છે અમદાવાદી કપલ અમદાવાદી ખબર નહીં કોઠા બંનેની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ અને હવે જઈએ ગાઈસ જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે ને તે આપણું પૂરું નામ શું છે અમદાવાદી કપલ કોઈ સબસ્ક્રાઇબ ના કરતા બધા બેલ આઇકન દબાવજો એમ સાથે સબસ્ક્રાઇબ કરો અને પછી સબસ્ક્રાઇબ કરજો એટલે શું આમ Notification video આવે એટલે bell ખબર આવી પડી જાય એમ સમજ્યો તો સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ whatever you want to do man Do whatever you want to do, but don't trouble your માતા પિતા and ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે મા